જો નાસ્તો કરો બેસી ગયા છે મારા મમ્મી બિસ્કિટ ખાય કા મમ્મી ઘરનો માહોલ તો જો હાવ આવો હોય કોઈ એટલે કોઈ ન હોય અત્યારે જો તનુ હજુ બે આવ્યા છે નકર તો હું નાની બે જ હોય ખાટલા જો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે એક અમારા નવા બ્લોગ વિડીયોમાં સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી ને જય જાનબાઈ અત્યારે જો સવારનો સમય થઈ ગયો છે ને સવારમાં બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું છે અને આજ છે ને આપણે કેમેરો નથી પકડ્યો આપણા મિતભાઈ કેમેરો પકડ્યો છે નહીં મિતભાઈ હા આજ બે કેમેરો પકડ્યો છે તને તો પકડતાય નથી આવડતું હરખું આમ કરીને આમ આવે ને આપણી વાડીનો કપાસ કેવડો મોટો થઈ ગયો છે હાલો લાવો અમે મિતભાઈ બધાને અમારે આપણી વાડીનો કપાસ બધાને બતાડી દેવી ના જો મસ્ત કપાસ થઈ ગયો છે કામી તું હા કેમ એમ થાય છે જો કેટલો સરસ કપા થઈ ગયો છે અમારી વાડીએ અને આ બાજુ સિંગ છે તમને સિંગ પણ આપણે બતાડી દઈએ કામી તો અને આ જો અમારી વાડીની સિંગ છે તમને એમ થતું હશે હમણાં કાચબો કેમ ન આવતો ખબર કેમ નથી આવતું ભૂલી ગયો હા જો કેટલી મોટી સિંગ થઈ ગઈ છે ને કપાસ પણ એવડો મોટો આ થયો શું છે ખબર આ શું છે એ તો મગ છે અમારા કૃષ્ણા કાલ આપણે ઓલી પાડી લાવ્યો છો હા નેવા એડ લીવ યાદ 21,000 की કાલે નવી પાડી લેવા છે અને આજે છે ને પાડી લેવા છે ને એટલે કીધું વાડી આટો મારતા આવી એટલે વાડી આટો મારવા આવ્યા છે ને મીતું હા ભૂતમાં પપ્પા આવ્યો તો પપ્પાએ રહ્યો તો માલી લાવ્યો છો હા અમે તો છે ને બધું વાસી કામ કરીએ અને આજે તો છે ને રવિવાર છે એટલે જો મસ્ત વાડીએ વેવા છે અને તમને બધાને છે ને આજે અમારા વાડીનું કપાસ સિંગ અને જે બીજું બધું છે અને એવું છે ને તમને બધાને હું બતાવી દઉં તો કન્ટિન્યુ બ્લોગમાં બતાવી બોલી યાર ફેમિલી કેમ છો બધા મજામાં તો છો આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જાનબહેનો અત્યારે સવારમાં બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું છે અને કૃષ્ણ તો જો કરવી જ વાળું છે અને આજે તો ફૂલકાદની છે એટલે ફૂલકાદની ઢેર સારી શુભકામનાઓ તમને બધાને અને હું મારે રહેવાનું હતું પણ હું તો રહી નથી હોવાનું કાંઈ કારણ કે મને તો પગમાં વાગ્યું છે પછી કાંઈ રહી નથી મારા બાગે નીકળી રહ્યું હું પછી નાઠે હાલી ન લઈ આપું એટલે હું મારા મમ્મી તો જો ત્યારે સુતા છે મેં કીધું તારમાં બ્લોગ નવરા છે એ બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું તો આખો દી તો નવરા હોય તો એમ જ કહેવાય ને કાંઈ કામ તો ન હોય કાંઈ અને જો અત્યારે વાસી કામ પણ બધું બાકી છે શેતીને થોડી બે કરે છે અને આ શેતી વહી જવાની છે કામ આ શેતી વહી જવાની છે અને મારા મમ્મી તો જો સુતા છે મમ્મી તો સુતા છો હલાને શું કરું કામ અને આજે તો ફૂકાલની છે એટલે કૃષ્ણા નથી રહી મારે તો રહેવા નથી પછી હું કાંઈ રહે નહીં કારણ કે પછી હાલી નાખું એટલે તો પછી પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની આવી જાય વાગી જશે ને મારા આરસીબેન ફૂકાલની રાત છે તે તૈયાર ને જશે કાશી હા આરસી આમ દેખા તો ખરી કેવી લાગશો નહીં કે ભાઈ વાંકા આરસી અમારે કેવું લાગે છે ને કોમેન્ટમાં જરૂરથી કહી દેજો કાશી આરસી મને બહુ તાણ કરી કે એને ગોપી છે ને રહે જ નહીં રહ્યો તો સારું હોત ને કાંઈ નહીં ભાઈ મારા ના પાડતા પગ દુખતો હતો ને
તાર રોટલી કરાય તો પછી પાછા મળશું. ગોપી ફાળ્યું વાસે તો continue બેઠી બ્લોગમાં પછી બન્યા હું રહેજો. વાળો રોંઢાનો સમય થઈ ગયો છે ને અમે બેસી ગયા તો એવું હતું અને અત્યારે તો જો કોઈ ઘરમાં નથી. મને તો એમ થાય કે આખો દી હું ઉતારું બ્લોગમાં. હું ને મારી મમ્મી બે જ છે અને જો ફૂયું આવ્યા તો એ પણ વહી ગયા અને શેઠેલી પણ આજ વહી ગઈ છે. એટલે પછી તો મને એમ થાય કે આખો દી તમને ઘરમાં હું બતાવું. હાવ ઘર ખાલી ખાલી. હું ને મારી મમ્મી બે જ હોય. પછી તમને બધાને બ્લોગ જોવાની પણ મજા ન આવે. મારી મમ્મી જો હુતા હોય તો મારી મમ્મી પણ શું બોલે હુતા હુતા. અને હજુની જો તારા આવ્યા છે કાજુ ઈન તનું બે કા તનું લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. હા જો તાર તનું ને હજુ બે આવ્યા ને તો મેં કીધું થોડો ઘણો બ્લોગ ઉતાર્યો. પછી તો આખો દી તમને બધાને એમ થાય કે હું બતાવું. અને ખાવા ટાણે બ્લોગ ઉતારશું. ખાવા ટાણે પણ જો બ્લોગ ઉતારીએ તો મારી મમ્મી ન હોય પછી કાંઈ મજા ન આવે. કારણ કે એક જણ ઘરમાં ન હોય ને એટલે મજા ન આવે. મારી મમ્મી પછી ચેટી ઉપર બેસીને ખાય છે પછી અમે આડાહળા મજા ન આવે. એટલે કાંઈ હાવ ઘર જ દેખાઈ ગયું છે. અમે 3 જણ ખોટવાઈ ગયા છે ને તો એવું થાય છે. તો જો અત્યારે તમને બધાને દેખાડું બહાર શું છે. બહાર પણ કોઈ નથી. ઘરનો માહોલ તો જો હાવ આવો હોય. કોઈ એટલે કોઈ ન હોય. અત્યારે જો તનુ ને હજુ બે આવ્યા છે. નકર તો હું ને મારી બે જ હોય ખાટલા. જો હું ખાટલા ઉપર સૂતી હોય મારી છેટી ઉપર સૂતા હોય એ તમને બતાવવું થાય આખો દી. પછી તમને હું બતાવું. અને ધોળી પણ ન હોય. ઈ પણ હા, થોડે આવી ગઈ. જો ધોળી આવી ગઈ છે. બકાલું લેવા ગઈ. હા બકાલ લેવા ગઈ ધોળી. જો થોડી બકાલ લેવા આવી ગઈ હતી. હમણાંથી બોલવામાં પણ બહુ તકલીફ પડે છે. ભૂલાય જાય હમણાં બોલો ને તો હું દૂધ બોલાઈ જાય છે. એવું થાય છે. જે દૂના પડ્યા ને તે દૂના કામ એવું થાય છે. હા બીકમાં હજે આમ મનમાં આમ કોઈ તો આમ બધું ફરે નજરમાં ફરે છે. હમણાંથી તો જો બહુ બોલવામાં તકલીફ થાય છે. તમે એડજસ્ટ કરી લેજો પ્લીઝ. અને તમારા સાથ સહકારની બહુ જરૂર છે. તમે બધા જો ચેનલમાં પહેલી વખત આવ્યા હોય ને તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. તો કન્ટિન્યુ બ્લોગમાં બધાય બન્યા રહેજો. લાઈક જો નાસ્તો કરો બેસી ગયા છે. મારા મમ્મી બિસ્કિટ ખાય કા મમ્મી? અને થોડી તું શું ખાશો? દેશી અહીં કામું જો તો ખરા. ભૂખ લાગી છે ભૂખ લાગી છે. અને બુબા તમે શું ખાવ છો? બિસ્કિટ ખાવી છે. હા ભૂખ લાગી છે. રોંઠે ન્યા જો હજુ જો ટેસ્ટથી ખાવા માંડ્યો છે. હજે તને ભાગ લેવો હા હજી ભાગ લેવા ગઈ છે. મેં કીધું પેલા બ્લોગ ઉતારો પછી ખાઈશ. અત્યારમાં ખાતો હતો ને તે મને એમ થાય બ્લોગ ઉતાર નકર પછી આખો દી શું ઉતારું એવું થાય. ત્રણ ખીરે હોય. અત્યારે તો જુઓ સાંજનો સમય થઈ ગયો છે ને જમીક વારીને પણ નવરા થઈ ગયા છે. અને આજે તો છે ને ઘરે કોઈ નથી. હું અને મીતુ બે જ છીએ. કા મીતુ? હા. આપણે બે જ છીએ આજ. 2 મિનિટ ઓ આજે હું ને મીતુ બે જ છે ને મીતુ? હા, આપણે બે જ છીએ. હા અને આજ બધા છે ને અમારે અહીંયા છે ને લાડુબાને એને ઘરે મરણ થઈ ગયું છે. એટલે એને ઘરે તેના પપ્પા એને ઘરે જ ન કહેવાય. જો કે બહાર ગામ છે ને એના પપ્પા પાસે ગયા છે તો બધા ના ગયા છે. કામી તું હા. જો કે મારા બાની વાડીએથી ને આવ્યા હતા. અને મારી મમ્મી તો છે ને રોટલો લઈને ગયા છે. તે એ તો હજી તેવી નાના છે. અને આપણે છે ને આજ કેવો લાગી છે એની કોમેન્ટમાં જરીક કહી દેજો ને મારા મિતભાઈ. હજી તૈયાર તો નથી થયા તોય કે એમને અમારા મિતભાઈ જો નહીં જ નવું ગોતે. આછું દેખાય છે. હા આવું તો છે ને ક્યારે હોય કહું? કે આવું બધું છે ને ખીહારે પહેરવાનું હોય. આ એકડે કેવું છોટલી બાઈ થાય એવું ન કઢાય. નીકળી. હા અમારા મિતભાઈ જો આવા નવા નખરા કરે છે. અને આપણે છે ને સવારમાં મળ્યા ગ્રુપ શરૂ કરી સવારમાં મળ્યા ત્યારબાદ પછી આપણે આખો દી તો કાંઈ મળ્યા નહોતા નહીં મીતું? હા, તું મળે શું હું તે આખો દી છે ને મેં આખો દી બ્લોગ નહોતું ઉતાર્યો. સવારમાં બ્લોગ ઉતાર્યો તો ઈસતે તો કાંઈ વાંધો નહીં. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. તો ફરીને પાછા ગોપીના ઘરે જઈને તો મળશું. બાય બાય ત્યાં સુધી.
તો કાંઈ વાંધો નહીં. તો આશા છે કે આગળનો વ્લોગ તમને ગમે તો ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો છેલ્લે જય માતાજી, જય ચાંદબાનો. તો બાય બાય.